પ્રભુ પ્રત્યેની અપાર શ્રદ્ધા આપે જ મને હૃદયમાં જન્માવી. ગુરુમાં, આ જીવનરૂપી નાવને પ્રભુ ચરણે સમર્પિત કરવા ગુરુ મૈયાની ભેટ પણ પ્રભુ આપે જ આપી. ગુરુમાં, આપ મારી બહુ જ પર્સનલ કેર લઈ રહ્યા છો અને લેશો, પણ ગુરુમાં આજે આપ જ્યારે હૃદય આંગણે અને ગૃહ આંગણે પધાર્યા છો ને, તો એવા આશીષ વરસાવજો કે મારું પણ સરેન્ડર અને ડિવોશન એવું પ્રગટે ને કે ગુરુમાં ક્યાંય એમાં આજ ના આવે. ગુરુમાં, હજી આગળ કહું ને તો કરોડપતિ બાપનો દીકરો હોય ને એને કશું માંગવું ના પડે, એને બધું જ વગર માંગે મળી જાય. એમ અધ્યાત્મ ક્ષેત્રના આપ કરોડપતિ છો. આપને જે ગમે ને એ બધું જ મારામાં આવે અને આપને જે ગમે એ બધું જ મને આપજો. ગુરુમાં, આ ડગ આપે મંડાવ્યા છે ને પ્રભુના ચરણે, તો બસ એવી આજ્ઞા પાલનનો આનંદ, પ્રભુ શાસન પ્રત્યેનો અહોભાવ, આ હૃદયની ચાદર પર જે શાસન પ્રત્યેનો રંગ એવો ચડાવજો કે જન્મો જન્મ બીજો કોઈ રંગ અડી ના શકે. પ્રભુની મીરા બનવા હર દીકરી હર રાધા થનગની રહી હોય છે. ગુરુમાં, આજે હું પણ થનગની રહી છું. પ્રભુનું સામાન્ય મળે ને એ પહેલા પ્રભુના શાસનની મીરા બનાવજો, પ્રભુના શાસનની ચંદના. ગુરુમાં, આગળ કહું ને તો આપે અપાર વાત્સલ્ય અને પ્રેમ વરસાવી અને આજે ગૃહ આંગણે પધાર્યા છો. પ્રકોપ પુણ્યના ઉદય પ્રભુ ઘરે પધારે છે, પણ કઈક પુણ્ય ઓછું પડ્યું ને તો નૌકાશીના દ્રવ્યો પીરસવાનો ચાન્સ મને નહીં મળ્યો. તો હું આજે અગણિત જન્મોથી સદગુરુ સમર્પણ અટકાવનાર એવી બુદ્ધિને પીરસું છું. ગુરુમાં, એટલી પ્રભાવના સ્વીકારી આ બુદ્ધિને અહીંયાથી લઈને જજો. બસ ગુરુમાં, આપના ચરણે સમર્પિત થો ને એ પહેલા અસંગની મને બનાવી દેજો કે હવે આજ્ઞા પાલનમાં, ગુરુ વચન તહત્તી કરવામાં ક્યાંય પણ મારું નોલેજ, વિઝડમ, અપાર જન્મો રખડાવનાર એવી આ બુદ્ધિ એ ક્યાંય વચ્ચે ઓબ્સ્ટેકલ, અવરોધક રૂપ ના બને. ગુરુમાં, પ્રભુ પ્રીતની ચાદર એવી ઓઢાડજો ને કે બીજું બધું જ બ્લર થઈ જાય. બસ પરમાત્માની આજ્ઞા, પ્રભુ પ્રેમ, જીવ વાત્સલ્ય, જીવ મૈત્રી અને ભૂતગલનો રાગ મટી જાય. ગુરુમાં, બસ હવે કઈ જ બનવું નથી, જે કઈ પણ છે ને એ બસ મીટવું છે. ગુરુમાં, આજે પધાર્યા છો ને તો એવો પ્રેમ, એવા આશીષ વરસાવજો ને કે અહીંયા ને અહીંયા જ મારું વિલીનીકરણ થાય અને બસ આપમાં ભળું. ગુરુમાં, અનંત જન્મોથી એક એવી બુદ્ધિ, નહીં સારી એવી બુદ્ધિ છે કે બસ માંગ્યા કરવું બાકી. ગુરુમાં, આપે તો વગર માંગે જ આપણું સર્વસ્વ આપી દીધું છે, પ્રભુનું શ્રાવણને આપીને, એની રજામંદી આપીને, એ મુહૂર્ત આપીને. તો ગુરુમાં, બસ મને કઈ માંગવું નથી, એવી બનાવજો કે હવે કોઈ ઈચ્છા, કોઈ આગ્રહ કશું જ રહે નહીં, બધું મીટી જાય અને બસ આપને ગમે એવું જીવન જીવી શકું. ગુરુમાં, છેલ્લે એટલું જ કહીશ. મારું હું મિટે ને તું મળે, મારું હું મિટે ને તું મળે, હું ના વિલીની કરણે તું પ્રગટે, મારી માર્ગ તારો લેવો છે, મારે શબ્દમનો લેવો છે. વીરની હીરની વીર મનોકામના, વીરની હીરની વીર મનોકામના, હીરને તુજમાં ભળવું છે, હીર
એટલું સારું ગાતા પણ નથી આવડતું અને એટલો સારો શાબ્દિક વૈભવ પણ નથી, પણ બસ એ જોઈતો બી નથી. બસ આંતરિક વૈભવ એવો પ્રગટે ને કે પ્રભુ ચરણે ગુરુ ચરણે સમર્પિત થઈ અને આ જીવન ચિંતાના વિરુદ્ધ કરી બોલાવ્યો સામે. થેન્ક યુ સો 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 મચ ગુરુમાં, આપે ઉપકાર કરી અને આજે ઘરે પધાર્યા. બસ આ હૃદય આંગણે એવા પ્રભુના પદાર્પણ થાય કે આ હૃદય આખું પ્રેમથી ભરાઈ જાય. હૃદયમાં કશાયો વિષય રહી ના શકે. એવું નહીં કે એમને જવું પડે, પણ પ્રેમથી જેવો છલકાતો હોય વાત્સલ્યથી અને પ્રભુ પ્રેમથી કે બીજું કશું જ બીજા કોઈ પણ વિભાવો કશાયો વિષયો રહી ના શકે. થેન્ક યુ ગુરુમાં.